સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર કોળી સમાજના ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓનો સ્નેહમિલન સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં કોળી સમાજના 65 જેટલા અધિકારીઓ એક મંચ ઉપર જોવા મળ્યા છે। સુરત મહાનગરપાલિકામાં એક જ સમાજના 65 જેટલા અધિકારીઓનો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। વાત એમ છે કે સુરત હિન્દુ તળપદા કોળી પટેલ કર્મચારી સંગઠન દ્વારા સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કોળી સમાજના અધિકારીઓનું સન્માન સમારોહ યોજાયો હતો। પ્રથમ સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમમાં ઘણા બધા સમાજના અધિકારીઓએ એક મંચ ઉપર આવ્યા હતા। આ કાર્યક્રમ ભેસાણ કોમ્યુનિટી હોલમાં યોજ્યો હતો, જેમાં કોળી પટેલ સમાજના 65 જેટલા અધિકારીઓ એક મંચ ઉપર એક સાથે જોવા મળ્યા હતા। નિતેશ પટેલ, મારું નામ નિતેશ પટેલ છે। આજ રોજ ભેસાણ ગામની વાડી ખાતે સુરત મહાનગરપાલિકાના હિન્દુ તળપદા કોળી પટેલ સમાજના તમામ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓનું એક મહાસંમેલન અને સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે, જેમાં લગભગ 300 થી 400 માણસોની ઉપસ્થિતિ રહી છે, જે તમામ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે। આજ રોજ સુરત મહાનગરપાલિકાના કોળી પટેલ સમાજના ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીનું સુરત ખાતે લગભગ પહેલી વખત આવું આયોજન કરવામાં આવ્યું છે, અને એમાં અમને સમાજ દ્વારા અને સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ દ્વારા ખૂબ અમને સહકાર મળ્યો છે, જે બદલ હું એમનો અને તમામ સુરત મહાનગરપાલિકા અને કોળી પટેલ સમાજના વ્યક્તિઓનો હું આભાર માનું છું। અંદાજિત 300 થી 400 માણસો જોડાય છે। સુરત મહાનગરપાલિકામાં કોળી પટેલ સમાજના લગભગ 5 થી 6000 માણસો અત્યારે કાર્યરત છે। કોળી સમાજના ક્લાસ 1 અને ક્લાસ 2 ના 65 જેટલા અધિકારીઓ સુરત મનપામાં ફરજ બજાવી રહ્યા હોય, જેઓના સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ સાથે સમાજના લોકો પણ હાજર રહેવા પામ્યા હતા। અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા।